નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્ય 1 સંવદદ્વમનો પહેલો મંત્ર શીખીશું. વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિસ્ત્રોત છે. આપણા વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાંથી આપણને પદ્ય 1માં ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મંત્ર આપેલા છે. તો એમાંથી આપણે પહેલો મંત્ર સમ ગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે, આ મંત્ર શીખીશું. મંત્ર શીખતા પહેલાં આપણે એની સંધિ અને શબ્દાર્થ જોઈ લઈએ. મંત્ર પહેલો, એમાં આ સંધિ છે વો મનાંસી, અને છૂટી પાડીશું વહ પ્લસ મનાંસી. શબ્દાર્થ જોઈએ. સમ એટલે સાથે, ગચ્છદ્વમ એટલે ચાલો, વદદ્વમ એટલે બોલો, વહ એટલે તમારા, મનાંસી એટલે મન, એનું બહુવચનનું રૂપ છે. જાનતામ જાણો, અહીંયા મંત્રમાં વપરાયું છે પ્રમાણે બની રહો. ભાગમ એટલે યજ્ઞનો ભાગ, એનો અર્થ પણ લઈ શકાય યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. યથા એટલે જેમ, પૂર્વે એનો અર્થ થશે પહેલાં, સમજાનાના સારી રીતે જાણનારા એટલે કે સરખું જાણનારા, ઉપાસતે એટલે કે ગ્રહણ કરે છે, સ્વીકારે છે. મંત્રનો ભાષાંતર શીખતા પહેલાં આપણે મંત્રનો અન્વય કરવો પડશે. અન્વય જોઈએ આપણે. અન્વય કરતી વખતે આપણે પહેલાં બીજી લીટીમાંથી શબ્દ લેવાના થશે. એમાં વચ્ચેથી શબ્દ લેવાશે. યથા પૂર્વે સમજાનાના દેવા ભાગમ ઉપાસતે સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સમ વો મનાંસી જાનતામ. હવે એક એક શબ્દનો અર્થ જોઈશું. યથા એટલે જેમ, પૂર્વે પહેલાં, સમ જાનાના એટલે સારી રીતે જાણનારા, દેવા દેવોએ, ભાગમ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ, ઉપાસતે પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ. હવે તેમ કેમ આવ્યું? અહીંયા તથા શબ્દ નથી, પણ અહીંયા યથા આવ્યું એટલે આપણે તથાનો તેમ શબ્દ મૂકવો પડશે. આપણે કૌંસમાં મૂકીશું. કૌંસમાં લખીશું તથા, પછી ઉપરની લીટી સમ ગચ્છદ્વમ એટલે તમે સાથે ચાલો, સંવદદ્વમ સાથે બોલો, વદ એટલે બોલવું, સંવદદ્વમ સાથે બોલો, સંવહ મનાંસી જાનતામ. વહ એટલે આપણે તમારા અર્થ કર્યો હતો, મનાંસી એટલે મન, જાનતામ એટલે જાણો અથવા તો બની રહો, અને તમારા મન એક સમાન બની રહો. આખા મંત્રનું ભાષાંતર જોઈએ. જેમ પહેલાં સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે સાથે ચાલો, સાથે બોલો, અને તમારા બધાના મન એક સમાન બની રહો. તો આજે આપણે ધોરણ 10 સંસ્કૃત એનો પદ્ય પહેલું સંવદદ્વમનો પહેલો મંત્ર જોયો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો મંત્ર જોઈશું. થેન્ક યુ.